ખેડામાં બિલોદરા સિરપકાંડમાં મોટી ખબર આવી રહી છે। પોલીસે સિરપકાંડમાં વધુ એકની ધરપકડ કરી। સિરપ બનાવનાર યોગેશ સિંધીના શાળાની ધરપકડ કરાઈ છે। ઝડપાયેલો ગોપીચંદ સિરપ બનાવવામાં મદદ કરતો હતો। અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ છે। મુંબઈથી મંગાવવામાં આવેલ ઇથેનોલના બિલ તેના એકાઉન્ટમાંથી કરવામાં આવતા હતા। પોલીસ દ્વારા સમગ્ર મામલે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં તપાસ દરમિયાન ગોપીચંદની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું। પોલીસ દ્વારા તેની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો। સમગ્ર મામલે એસઆઈટી દ્વારા અનેક ખુલાસાઓ થયા છે, જેમાં મુંબઈથી ઇથેનોલ લાવી તેમાં અન્ય પદાર્થ ઉમેરી આ સિરપ બનાવવામાં આવતી, જે સિરપ બજારમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલના નામે વેચાતી હતી। આ નશાકારક સિરપ પીવાથી 7 લોકોના મોત નીપજ્યા હતા। અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। હજુ કેટલાક લોકોની સંડોવણી ખુલી શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમંગ ખેડાથી જોડાયા છે। ઉમંગ, આ સિરપ કાંડમાં જે યોગેશ સિંધી અને જે નવું નામ સામે આવ્યું છે તેને લઈને તેની સંડોવણી કયા પ્રકારની રહી છે? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો નડિયાદની અંદર જે સિરપકાંડ થયો હતો, 7 જેટલા લોકોના આ સિરપ પીવાથી મોત થયા હતા। અનેક ખુલાસાઓ ન્યૂઝ 18 ગુજરાતી પર થયા હતા। વધુ એક ખુલાસો આજે પણ થયો છે કે જે સિરપ છે તે સિરપ માટે જે યોગેશ સિંધી નામનો વ્યક્તિ નડિયાદ સ્થિત ફેક્ટરીમાં સિરપ બનાવતો હતો અને સિરપમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ લખવામાં હતું, પરંતુ ઇથેનોલ નામનું ઇથેનોલ લાવવામાં આવતો હતો મુંબઈથી। આ મુંબઈથી જે ઇથેનોલ લાવી અને જે સિરપ બનાવતો, આ સિરપ બનાવવાની અંદર આ તે યોગેશ છે, તેનો સાડો છે તે ગોપીચંદ નામનો જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે, એ ગોપીચંદ પરની સંડોવણી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું, પરંતુ પોલીસને જરૂરી પુરાવા નતા મળી આવ્યા। હાલમાં સમગ્ર મામલે જ્યારે એસઆઈટીએ તપાસ કરી ત્યારે પોલીસને વધુ એક પુરાવો મળી આવ્યો હતો કે જે ઇથેનોલ છે તેનું પેમેન્ટ હતું, એ પેમેન્ટ આ ગોપીચંદના ખાતામાંથી કરવામાં આવતું હતું મુંબઈ ખાતે। એટલે એની સંદર્ભે આધારે પોલીસે ગત રોજ તેની ધરપકડ કરી છે, તેને કોર્ટમાં રજૂ કરી ત્યાં રિમાન્ડ મેળવ્યા છે। હાલમાં પોલીસને 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને રિમાન્ડમાં પણ આ ગોપીચંદ દ્વારા અન્ય કયો રોલ ભજવવામાં આવ્યો તેને ખુલાસા પંકજ થઈ શકે છે, પરંતુ ચોક્કસથી પંકજ ખેડા પોલીસની કામગીરી જોરદાર કહી શકાય, કારણ કે ટૂંક જ સમયની અંદર સમગ્ર મામલાનો પર્દાફાશ કરી રહી છે। જી પંકજ। જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે। મોરબીમાંથી ગેરકાયદેસર યુરિયા ખાતરનો જથ્થો પકડાયો। માળિયા મિયાણા નજીક જીએસટી ટીમની તપાસમાં ખુલાસો થયો। ટ્રકમાંથી 686 બોરી 50 કિલોનો યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો। ખેત વપરાશનો કુલ 34,300 કિલો યુરિયા ખાતરનો જથ્થો ઔદ્યોગિક હેતુ માટે લઈ જવાતો હતો। તપાસમાં ખુલ્યું કે આ જથ્થો અમદાવાદની શ્રી કટારિયા એન્ટરપ્રાઇઝ દ્વારા ગાંધીધામની શ્રી મેમ્બર્સ બ્લુ ડાયમંડ AW નામની પેઢીને વેચવામાં આવ્યો હોવાનું બિલ મળી આવ્યા। હાલમાં મોરબી ખેતીવાડી નિયામકને જાણ કરાઈ છે। તપાસમાં ખુલ્યું છે કે ખેત વપરાશ માટેનું સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર હતું, જે બાદ મોરબી ખેતીવાડી નિયામક વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં ટ્રક ડ્રાઈવર, વાહન માલિક અને વેચનાર અને ખરીદનાર વેપારી સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધાયો છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે।